એમ જેમ ઝાડવાને કાપવામાં હાથા લાકડાના બન્યા, એમ આપણા સનાતનને કાપવામાં આપણા જ હાથા બન્યા. અને એટલે જ્ઞાન હોવા છતાં પણ અજ્ઞાની રહ્યા અને જ્ઞાનીને હેરાન કર્યા. અહીંયા શું કીધું છે કે કામના અને મમતાથી રહિત જ્ઞાની આત્માઓ તે પૂર્ણ વર્ણિત સકામ ભાવપૂર્વક શુભ કર્મોમાં લાગેલા અજ્ઞાની પુરુષોને શુભ કર્મોથી વિચલિત ના કરવા જોઈએ. આવાને વિચલિત કરવા જોઈએ નહીં, કારણ કે ઘણા હેરાન કરે પછી નહીં. જેથી તે મંદ બુદ્ધિ પુરુષો પોતાની વર્તમાન સ્થિતિથી નીચા ન પડી જાય. જે કામના સકામ ભાવપૂર્વક કર્મ કરતા હોય ને, મારે કંઈક જોઈએ છે, હા, એ પાછો નહીતર આવ નીચી કક્ષાએ જતો રહે, એને પાછો ડિસ્ટર્બ ન કરાય. હા, અને એટલે જ કીધું જેથી તે મંદ બુદ્ધિ પુરુષો પોતાની વર્તમાન સ્થિતિથી નીચા ન પડી જાય. આ જ અધ્યાયના 25મા અને 26મા શ્લોકમાં એવા જ્ઞાની પુરુષોનું અશક્ત વિદ્વાન અને યુક્ત વિદ્વાન નામોથી વર્ણન થયું. ભગવાને તત્વજ્ઞ મહાપુરુષને 25મા શ્લોકમાં કુર્યાત આ પદથી પોતે કર્મ કરવાની તથા 26મા શ્લોકમાં જોશયે તો આ પદથી અજ્ઞાની પુરુષોને પણ તેવા જ કર્મો કરાવવાની આજ્ઞા આપી હતી. હવે પુરુષ આવ્યો એટલે આત્મા ગણવાનો, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય. પહેલા યાદ રાખવાનું, ભગવદ્ ગીતામાં ક્યાંય પણ પુરુષનો ઉલ્લેખ થયો છે તો એ આત્મા વિશે લખ્યું. આત્મા નથી લખતા, પણ પુરુષ. આપણે જે 15મા અધ્યાયમાં પુરુષોત્તમ યોગ લખ્યું છે ને, આત્માઓમાં ઉત્તમ આત્મા એને પુરુષોત્તમ કહેવાય. પુરુષને આત્મા કયો છે, એટલે તો પ્રકૃતિ અને પુરુષ આપણે બોલીએ છીએ ને, એટલે પુરુષ એટલે આત્મા અને પ્રકૃતિ આ બે ભેગા થાય ને, પ્રકૃતિથી શરીર બંધાય અને આત્મા એમાં આવીને રહે, ત્યારે તો આ દેહ દોડતો થાય. એ તત્વજ્ઞાનને વારે વારે એટલા માટે કહેવું પડે છે, કારણ કે આ તત્વજ્ઞાન એટલું ગાઢ અને ગહન છે કે જો એક વખત સમજી જઈએ ને તો પછી અંદર કોઈ ગાંઠ રહેતી નથી. કારણ કે આપણે જ્યાં સુધી સમજીએ છીએ ત્યાં સુધી આપણે શરીરને હું સમજી બેઠા. હકીકતમાં શરીરને હું હોત તો માણસ એમ કે મરી ગયો ફલાણો ભાઈ, તો ભાઈ તો આ પડ્યો, તો એમાંથી હું નીકળી ગયું. આ પણ મહત્વનું છે. એટલે આત્માને ઓળખાવી ના આ ભવનો ફેરા તો નહીં જ મળે. ભજન સાંભળીએ છીએ હો, પણ આપણે એ કોઈ દિવસ એનું જ્ઞાન અંદર ઉતાર્યું ખરું? અને એટલે જ કીધું છે કે ભગવાને તત્વજ્ઞ મહાપુરુષને 25મા શ્લોકમાં કુર્યાત પદથી પોતે કર્મ કરવાની તથા 26મા શ્લોકમાં જોશેત પદથી અજ્ઞાની પુરુષોને પણ તેવા જ કર્મો કરાવવાની આજ્ઞા આપી હતી. જે સકામ ભાવપૂર્વક કર્મ કરતો હોય ને એને પણ નાનું પડે. પેલા છોકરાને ચોકલેટ આપીએ ને તો એ મંદિરે દોડીને આવે, હાલો કે ત્યાં જઈએ ચોકલેટ મળશે. પણ ધીમે ધીમે એને આદત પડી જાય, પછી ચોકલેટ મળે કે ના મળે પણ મંદિરે જવાય. એમ સકામ જે ભક્તિ કરતો હોય ને એને પણ ભગવાન છે થોડું થોડું આપતો, અને પછી એ જ્યારે ભગવાન ઉપર પ્રેમ વધી જાય ને એટલે આપે કે ન આપે, પછી એને એ અંદરથી જીવનમાં આધ્યાત્મ ઢળી જાય. હવે અહીંથી ન લઈ જતા હોય ત્યાં કોક આગળ લઈ, અરે પણ લેવા વાળો અહીંયા હોય નહી, અને હોય એ લે નહી.
ફરિયાદ કરને